વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय. ओम शांति शांति शांति. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે શરણાગતિની ઉપર વાત કરતા હતા. શરણાગતિને પ્રપત્તિ કહેવામાં આવે છે, ન્યાસ વિદ્યા કહેવામાં આવે છે, બલ કહેવામાં આવે છે, આશ્રય કહેવામાં આવે છે. આ બધા જ શબ્દો જે છે એ શરણાગતિના પર્યાયવાચક શબ્દો છે. શરણાગતિ જે છે એ 6 પ્રકારની છે. એમાં 5 જે પ્રથમના અંગો છે આનુકૂલ્યસ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો, ગુપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ, કાર્પણ્ય, ષડ્વિધા શરણાગતિ. આની અંદર આનુકૂલ્ય સંકલ્પ એટલે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું, ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ક્યારેય પણ ન વર્તવું. પછી મારી ભગવાન રક્ષા કરશે એવો જે વિશ્વાસ, ગોપ્તૃત્વ વર્ણમ એટલે કે ભગવાનને પ્રાર્થના કરતા રહેવું, અને કાર્પણ્ય એટલે કે પોતાને હંમેશા દીન અને અસમર્થ સમજવું. આ જે 5 જે છે એ અંગ છે. અને છઠ્ઠો જે આત્મનિક્ષેપ જે છે એ અંગી છે. એટલે આમ જોવા જઈએ તો શરણાગતિ એક જ છે. મુખ્ય શરણાગતિ જે છે એ આત્મનિક્ષેપ જ છે, પરંતુ એ અંગી છે. અને પેલા જે 5 જે છે એ એના અંગ છે. આ પ્રમાણે એક હોવા છતાં પણ શરણાગતિ જે છે એ 6 પ્રકારની છે. એવું તમને બધાને અગાળના પ્રવચનોની અંદર હું કહી ગયો. ત્યારબાદ આપણે આ શરણાગતિના જે 5 લક્ષણો અને છઠ્ઠું જે અંગી આત્મનિક્ષેપ તેની વાત કરતા હતા. અને તેની અંદર તમને બધાને આનુકૂલ્ય સંકલ્પ એટલે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું, એ જે શરણાગતિનું પ્રથમ લક્ષણ જે છે તેના પર તમને લોકોને વિસ્તૃત વાત કરીને ત્યારબાદ આપણે પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ આની વાત કરતા હતા. તો જે ભગવાનના શરણાગતો જે છે એને પોતાના સ્વામીની અનુવૃત્તિ પાળવા થકી બીજું કંઈ પણ અનુકૂળ આ લોકમાં છે જ નહીં. તાત્પર્ય એ નીકળે છે કે જેના શરણને પામે તેની સેવામાં સદા તત્પર રહેવું જ જોઈએ. ઉપાયપણે વરેલા ભગવાનને અભિમત ન હોય તેના થકી નિવૃત્તિ પામવી તેને પ્રાતિકૂલ્ય વર્જનમ કહેવામાં આવે છે. એટલે કે ભગવાનને જે પ્રિય નથી એવું આચરણ ક્યારેય પણ ન કરવું એને કહેવામાં આવે છે પ્રાતિકૂલ્ય વર્જનમ. અર્થાત કે ભગવાનની આજ્ઞાની અંદર જ રહેવું, ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ક્યારેય પણ ન જવું એને કહેવામાં આવે છે પ્રાતિકૂલ્ય વર્જનમ ને આનુકૂલ્ય સંકલ્પ. પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણના શરણની અંદર જઈને એમણે પોતાની પ્રાપ્તિને અર્થે જે નિર્દેશ કરેલો છે એની અંદર પૂર્ણ વિશ્વાસ રાખીને એઓએ જે નિર્દેશન કરેલું છે તે પ્રમાણે જ આપણે આપણા જીવનને વિતાવવું. અને એમણે જે વસ્તુનો નિષેધ કરેલો છે એને મન, વાણી ને કાયથી ત્યાગવી એને કહેવામાં આવે છે પ્રાતિકૂલ્ય વર્જનમ. એટલે ભગવાનના ભક્તોએ હંમેશા ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં. જો શિક્ષાપત્રીને તમે ધ્યાનથી વાંચો તો પ્રથમના 10 શ્લોકો જે છે જે મંગલાચરણના છે, અને ત્યારબાદ 11મા શ્લોકથી લઈને 40મા શ્લોક સુધી તમને પ્રાતિકૂલ્ય વર્જનમ જ દેખાશે. ભગવાને ત્યાં સ્પષ્ટ રૂપે સ્તેન કર્મ ન કર્તવ્યમ, વ્યભિચારો ન કર્તવ્યમ, આ બધી આજ્ઞાઓ આપેલી છે.
એટલે શાસ્ત્રોની અંદર જે વાતનો નિષેધ કરવામાં આવેલો છે એ નિષેધનું સર્વપ્રથમ પ્રતિપાદન ભગવાન સ્વામિનારાયણે કરેલું છે, ને પછી વિધિનું પ્રતિપાદન ભગવાન કરે છે કે ભાઈ હવે શું કરવાનું છે તે હવે હું કહું. એટલે પ્રથમ તો નિષેધથી જ શરૂઆત કરેલી છે, પ્રાતિકુલ્ય વર્જનમ, કે મારી આ આજ્ઞા તમારે પાળવાની છે ને આ વસ્તુ તમારે નથી કરવાની. એમ પ્રાતિકુલ્ય વર્જનથી જ શરૂઆત કરેલી છે ભગવાન સ્વામિનારાયણે, અને પછી જે વિધિ છે તેનો ઉપયોગ આપ્યો. કહેવાનું તાત્પર્ય એ કે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું અને ભગવાનને જે પ્રિય નથી તેવું આચરણ ન કરવું એને કહેવામાં આવે છે આનુકૂલ્ય સંકલ્પ અને પ્રાતિકુલ્ય વર્જનમ. આપણે બધા ભગવાનના શરણાગત છીએ તો આપણે પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે જ વર્તવું, અને ભગવાને જે વસ્તુનો નિષેધ કરેલો છે એ ક્યારેય પણ ન કરવી. કારણ કે ભગવાને જે વસ્તુની મનાઈ કરેલી છે અને છતાં પણ ઉપરવટ થઈને ભગવદ આજ્ઞાનો ભંગ કરીને તમે આચરણ કરો તો અંતે તમે દુઃખિત થાઓ. જેમ ઉપલેટાના વેરાભાઈ દુઃખી થયા હતા. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ઉપસ્થિત હતા, આ ધરાતલને પોતાના ચરણારવિંદથી પવિત્ર કરતા હતા, તે સમયની વાત છે. તે વખતે 1869 ની અંદર ભયંકર દુકાળ પડવાનો હતો, અને સર્વજ્ઞ એવા પરબ્રહ્મ પરમાત્માએ પ્રથમથી જ પોતાના જે આશ્રિતો હતા એને સૂચન કરી દીધેલું હતું કે તમારી પાસે જે પણ કોઈ પશુઓ હોય, એ જમાનામાં પશુ છે તેને બધા બહુ રાખતા હતા. પશુ તરીકે ઘોડા છે, ગાય છે, ભેંસ છે, એ બધાને બહુ રાખતા હતા. તો ભગવાને પ્રથમથી જ કહી દીધેલું હતું કે જેની પાસે પશુઓ હોય ને એ બધા જ પશુઓ વેચી દેજો, અને એના બદલાની અંદર તમે બધા અનાજ સંગ્રહ કરજો. ભગવાન શ્રી હરિ જે સ્થાનો પર જતા હતા ત્યાં આવનારા બધા જ ભક્તોને ભગવાન સ્વામિનારાયણ આ પ્રમાણે ઉપદેશ આપતા હતા. એક વખત ઉપલેટા ભગવાન શ્રી હરિ પધારેલા હતા, અને ત્યાં પણ ભરાયેલી સભાની અંદર ભગવાન સ્વામિનારાયણે આ જ પ્રમાણે બધાને કહ્યું, અને બધાએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા શિરોધાર્ય કરી. પરંતુ વેરાભાઈ જે હતા ને એમણે ભગવાન શ્રી હરિની વાત માની નહીં, અને એમણે પોતાને ત્યાં જેટલા પણ ઢોર ઢાખર પશુ આદિ હતા તેને જેમ છે તેમ રહેવા દીધા. અને પરિણામ એ આવ્યું કે 1869 ની અંદર જે દુકાળ પડ્યો, આવો દુકાળ કોઈ દિવસ પડેલો નહીં હતો, એની અંદર વેરાભાઈના ઘરે જેટલા પણ ઢોરો હતા તેની અંદર એક ઘોડો અને બીજી એક ઘોડી, તેને બાદ કરતા બધા જ પશુઓ ક્રમ પછી ક્રમ પરલોકવાસી થઈ ગયા. અને વેરાભાઈ જે હતા એ બહુ દુઃખી થઈ ગયા હતા. અને તેની સામે તમે જુઓ તો પંચાળા ગામના હેમંતસિંહ રાજા, ભગવાન સ્વામિનારાયણે એમને પણ કહ્યું હતું કે તમારા ઘરે જેટલા પણ પશુઓ હોય એ બધા જ પશુઓ જે છે એ તમે વહેંચી દેજો. અને હેમંતસિંહ રાજા, જેનું બીજું નામ છે જીણાભાઈ, એમણે પોતાના ઘરે જેટલા પણ પશુઓ હતા એ બધા પશુઓ વેચી દીધા, અને જેટલા પૈસા આવ્યા તેનો અનાજ લીધું અને એનો સંગ્રહ કર્યો. અને એમ કહેવાય છે 1869 સાલની અંદર જે દુકાળ પડ્યો એ દુકાળની અંદર હેમંતસિંહ રાજાને ત્યાં વિપુલ માત્રની અંદર અનાજ સંગ્રહાયેલું હતું, જેનાથી એણે પોતાનો નિર્વાહ તો કર્યો જ, પોતાના ઘરે આવેલા સંતો, પછી અતિથિઓ, એનો પણ નિર્વાહ કર્યો, હરિભક્તોનો પણ નિર્વાહ કર્યો, અને છતાં પણ જે અન્ન વધ્યું એને એમણે વેચી દીધું. તો એનાથી એ જમાનાની અંદર એ 35,000 રૂપિયા કમાયા હતા, અને 35,000 રૂપિયા કમાયા તે પણ બધા એને ભગવાન શ્રી હરિની પછાડી ઉપયોગ કરી દીધેલા હતા.
હરિચરિત્ર ચિંતામણીની અંદર આ વાર્તા પ્રસંગમાં આ વાત આવે છે. ઉપલેટાના વેરાભાઈ જે હતા તેનું ચરિત્ર જે છે એ 237મી વાર્તાની અંદર આવે છે. ને વેરાભાઈની પરિસ્થિતિ એટલી બધી દયનીય થઈ ગઈ કે એ છેલ્લે ભિક્ષા માંગવા લાગેલા હતા. ભક્તો, ભગવદ આજ્ઞા પ્રમાણે જો ન વર્તા તો વેરાભાઈ જે હતા ને એ દુઃખી થઈ ગયા હતા. અને ભગવદ આજ્ઞા પ્રમાણે હેમંતસિંહ રાજા વર્તા તો એ અતિશય સુખી તો થયા, પરંતુ એમણે સંતો ભક્તોની બધાની સેવા પણ કરી અને પોતાની પાસે જે અનાજ હતો તેને પણ વિક્રય કર્યો અને એનાથી જે નફો મળ્યો ને એ જે પૈસા હતા તેને પણ ભગવાનની સેવામાં એમણે લગાવી દીધા. માટે ભગવદ આજ્ઞા પ્રમાણે જ વર્તવું, ભગવાનની પ્રતિકૂળ ક્યારેય પણ ન વર્તવું. આવી જ બીજી એક વાર્તા હરિચરિત્ર ચિંતામણીની અંદર 238ના વાર્તાની અંદર આવે છે. 238મી વાર્તાની અંદર ઉપલેટાનો જ પ્રસંગ છે. ઉપલેટાની અંદર એક રૂપબાઈ કરીને બાઈ રહેતા હતા. એમ કહેવામાં આવે છે કે એ ગામની અંદર એટલે કે ઉપલેટા ગામની અંદર નથુ બાબરિયાની બહેન મલાઈ બાઈ જે હતા તેમના સમાગમથી રૂપબાઈને સત્સંગ થયો હતો. હવે 1869ના ભયંકર દુષ્કાળની અંદર આ રૂપબાઈ જે હતા ને તેઓ પાસે જ્યારે અનાજની કમી થઈ ગઈ ત્યારે એઓ લસણ અને ડુંગળી ખાવા લાગ્યા. લસણ અને ડુંગળી ખાવાની તો શાસ્ત્રની અંદર સ્પષ્ટ રૂપે મનાય જ છે. ભગવાન સ્વામિનારાયણે પણ નિષેધ કરેલો છે. પછી એ કાળ પૂર્ણ થયો ને એટલે એક દિવસ આ રૂપબાઈ જે હતા ને એ ગઢપુર પધાર્યા અને ત્યાં ઘણા દિવસ રોકાયા અને જીવુબાના સત્સંગમાં આવ્યા. ત્યારે જીવુબાએ એમને કહ્યું કે ભાઈ, લસણ અને ડુંગળી ખાવાની વાત તો બાજુ પર રહી, એને જો સૂંઘાઈ જાય તો પણ આપણે એનું પ્રાયશ્ચિત કરવું પડે છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રૂપે એ ન ખાવાની મનાઈ કરેલી છે. છતાં પણ જે લોકો ખાય છે તે લોકો ભગવદ ધામમાં તો જતા નથી, પરંતુ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે એટલે ભગવાન એને બદ્રિકા આશ્રમની અંદર મૂકે છે અને ત્યાં તપસ્યાથી શુદ્ધ કરીને પછી એને પોતાના ધામમાં લઈ જાય છે. થયું પણ એવું જ. આ રૂપબાઈ જે હતા ને એનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને લેવા માટે તો આવ્યા, પરંતુ શરીરની અંદર હજુ લસણ અને કાંદાનું જે રક્ત હતું ને એ વિદ્યમાન હતું અને તેને લઈને એને બદ્રિકા આશ્રમની અંદર મૂકે છે અને ત્યાં તપસ્યા કરીને એ શુદ્ધ થાય છે, પછી એને પોતાના ધામની અંદર લઈ જાય. આ વાત જે છે હરિચરિત્ર ચિંતામણીની અંદર 238મી વાર્તાની અંદર આવે છે. ભક્તો, માટે ક્યારેય પણ ભગવદ આજ્ઞાથી વિરુદ્ધ ન વર્તવું. ભગવદ આજ્ઞાથી વિરુદ્ધ જો આ રૂપબાઈ વર્તા તો જુઓ તમે એ કેટલા દુખી થયા કે ભગવાનના ધામની અંદર જતા હતા તો શરીરની અંદર એ લસણ અને કાંદાનો ભાગ રહી ગયો હતો, તો ભગવાને એમને બદ્રિકા આશ્રમની અંદર મૂક્યા અને બદ્રિકા આશ્રમની અંદર ભયંકર કઠોર તપસ્યા કરવી પડે છે. ભક્તો, અને ત્યારબાદ એને શુદ્ધ કરીને ભગવાન જે હતા એ પોતાના ધામની અંદર લઈ જાય છે. આવી જ એક વાત જે છે હરિચરિત્ર ચિંતામણીની અંદર પણ આવે છે. ભક્તો, વાત એવી હતી, એક વખત શ્રીજી મહારાજ જે છે એ સંવંત 1868ની સાલની અંદર જમનાવળ દરબાર દાદા ખાચરને ત્યાં
દાદાભાઈ જેનું નામ છે, દાદાભાઈને ત્યાં પધારેલા હતા ને તેમના ઓરડાની ઓસરીમાં ધોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને ભગવાન શ્રી હરિ બિરાજમાન હતા. દાદાભાઈ આવીને ભગવાન શ્રી હરિને પગે લાગે છે તથા બીજા હરિભક્તો પણ હતા, તે પણ આવીને ભગવાન શ્રી હરિને પગે લાગ્યા. એ બધા જ આવેલા ભક્તોને ભગવાન સ્વામિનારાયણે ધર્મ, જ્ઞાન, વૈરાગ્યની વાતો કરી અને પછી દાદાભાઈને કહ્યું કે હવે પછીના વર્ષે બહુ મોટો દુષ્કાળ પડવાનો આવે છે, માટે તમારા ઘોડા છે તથા બીજા ઢોર ઢાંખર છે એ બધા વહેંચી નાખજો અને દાણાનો સંગ્રહ એટલે કે અન્નનો સંગ્રહ કરજો. એટલે દાદાભાઈ શું બોલ્યા કે હે મહારાજ, દાણા તો ઘણા છે અને ખડની ગંજીઓ છે. ત્યારે મહારાજ કહે 2 ઘોડા રાખીને બાકીના બધા જ વેચી દેજો ને વધારે રાખશો તો એકેય નહીં જીવે. એ પ્રમાણે કહી દીધું, પરંતુ દાદાભાઈ જે હતા ને એ માન્યા નહીં. ત્યારે મહારાજ બીજી વાતો કરવા લાગ્યા અને આ બાજુ 1869 ની અંદર જ્યારે ભયંકર દુકાળ પડ્યો ને ત્યારે દાદાભાઈના એક પછી એક બધા જ જે ઢોરો હતા ને એ મૃત્યુ પામી ગયા. પહેલાના જમાનાની અંદર જેની પાસે પશુ સંપત્તિ વધારે હોય ને એ ધનવાન કહેવાતો હતો. આ બાજુ દાદાભાઈના બધા જ ઢોરો જે હતા એ મૃત્યુ પામી ગયા અને પોતે કંગાળ જેવી હાલતની અંદર આવી ગયા. તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું તો જુઓ એનું પરિણામ કેટલું ભયંકર આવ્યું કે જે દાદાભાઈ જે હતા ને એ દાદાભાઈ એક જમાનાની અંદર કેટલા શ્રીમંત હતા, એ પોતે કંગાળ થઈ ગયા હતા. માટે હંમેશા ભગવાન શ્રી હરિ જે પ્રમાણે કહી ગયા છે તે જ પ્રમાણે આપણે વર્તવું જોઈએ. જો ભગવાન શ્રી હરિની આજ્ઞાનો આપણે ભંગ કરશું અથવા તો શાસ્ત્રોની આજ્ઞાનો પણ જો આપણે ભંગ કરશું તો યાદ રાખજો ભક્તો કે અવનવી મુસીબતો જે છે એ આવીને ઊભી રહેશે. માટે ક્યારેય પણ ભગવાનની આજ્ઞાનો વિચ્છેદ કરવો જ નહીં, એ સિદ્ધાંત વાત છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે જ વર્તવાનો પ્રયાસ કરવો, તો જ ભગવાન શ્રી હરિ જે છે એ તમારા પર રાજી થશે. આજ્ઞા વિચ્છેદી મમ દ્રોહી, ભગવાન કહે છે કે જે લોકો મારી આજ્ઞા જે છે તેનો વિચ્છેદ કરે છે એટલે કે એનો ભંગ કરે છે એ લોકો મારા દ્રોહી છે. આવું વરાહ પુરાણની અંદર ભગવાન વરાહે પૃથ્વી દેવી પ્રત્યે કહ્યું છે. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરની અંદર પોતે કહે છે કે વ્રત હોય, જપ હોય, તપ હોય, આ બધું જ ભગવદ આજ્ઞાની અંદર આવી જાય છે. ભગવદ આજ્ઞાથી વધારે જગતની અંદર કઈ જ નથી. એક વ્યક્તિ શાસ્ત્રોક્ત વ્રત આદિકનું અનુષ્ઠાન કરતો હોય પરંતુ ભગવાનની આજ્ઞા વિચ્છેદ કરતો હોય અને બીજો વ્યક્તિ જે છે એ કેવલ ભગવદ આજ્ઞા પાડતો હોય અને શાસ્ત્રોની અંદર જે ચાંદ્રાયણ આદિક જે બૃહદ વ્રતો બતાવેલા છે એનું અનુષ્ઠાન ન કરતો હોય તો પેલો વ્રત કરનાર જે છે તેના કરતા જે ભગવદ આજ્ઞા પ્રમાણે જે વર્તે છે ને એ સર્વોત્તમ છે. આધારાનંદ સ્વામી પોતે કહે છે. માટે ભગવદ આજ્ઞા પ્રમાણે જ વર્તવું. આજ્ઞાની અંદર બધું જ આવી જાય છે. આજ્ઞામાં જપ આવી જાય, તપ આવી જાય, બધું જ આવી જાય છે. એને પૃથક વ્રત કરવાની, જપ કરવાની, ઇત્યાદિ કરવાની જરૂર નથી. એ આજ્ઞામાં બધું આવી જ જાય છે.
માટે હંમેશા ભગવદ આજ્ઞા પ્રમાણે વર્તો, એ જ સિદ્ધાંત વાત છે. દ્રૌપદીના દીકરાઓ જે હતા એ લોકો ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા પ્રમાણે વર્તા નહીં. 18મા દિવસે સ્પષ્ટ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ એને કહ્યું હતું કે તમે બધા આજે પાંડવોના શિબિરમાં સુવાનું છોડી દો અને અમે તમને જ્યાં કહીએ છીએ ત્યાં તમે સુવા ચાલો. છતાં પણ એ લોકો માન્યા નહીં. તો પરિણામ શું આવ્યું? અશ્વત્થામા જે છે એ મધ્યરાત્રિએ ત્યાં આવ્યો અને બધાની કતલ કરી દીધી. ભગવાને પ્રથમથી જ એ લોકોને કહ્યું હતું કે મારી સાથે ચાલો, પરંતુ એ લોકો આવ્યા નહીં અને આજ્ઞાનો વિચ્છેદ કર્યો. તો પરિણામ જે હતું એ લોકોએ ભોગવવું. યુધિષ્ઠિર મહારાજને રાજસૂય યજ્ઞની અંદર ભગવાન વેદવ્યાસજી કહીને જ ગયા હતા કે હવે પછીના 13 વર્ષ તમારે માટે બહુ ભારી છે, કારણ કે રાજસૂય યજ્ઞની અંદર કોઈ વ્યક્તિનો વધ થાય તો એ અપશુકન કહેવામાં આવે છે અને એને લઈને હવે પછીના 13 વર્ષ જે છે તમારા પર ભારી છે. માટે એવું કોઈ પણ કાર્ય ન કરતા કે જેથી કરીને તમારે પસ્તાવવું પડે. પહેલેથી જ ભગવાન વેદવ્યાસજી આ બધું કહીને ગયા હતા. છતાં પણ યુધિષ્ઠિર મહારાજ જે છે, જે દરેક કાર્યની અંદર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે, રાજસૂય યજ્ઞ કરવો હતો તો તમે જુઓ શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ જોજો કે ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકાથી બોલાવ્યા અને બધી વસ્તુ પૂછી અને ભગવાનની દિશા નિર્દેશ પ્રમાણે એને રાજસૂય યજ્ઞ સંપન્ન કર્યો. પરંતુ જ્યારે દ્યુત ક્રીડા રમવા માટે તૈયાર થયા ત્યારે એમને ભગવાન શ્રી કૃષ્ણને પૂછવાની જરૂર ન પડી અને એનું પરિણામ તમે જુઓ શું આવ્યું. એક જ બેઠકની અંદર પોતાનું સર્વસ્વ એ હારી ગયા હતા. જે યુધિષ્ઠિર મહારાજ ધર્મના સૂક્ષ્મ તત્વને જાણે છે, જે યુધિષ્ઠિર મહારાજ દ્યુત ક્રીડાના દૂષણને પણ જાણે છે, જે યુધિષ્ઠિર મહારાજ શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યા વગર કોઈ પણ કાર્ય કરવા તૈયાર થતા નથી, એ યુધિષ્ઠિર મહારાજ આજે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછવા તૈયાર જ નહીં થયા અને દ્યુત ક્રીડા રમવા માટે તૈયાર થઈ ગયા અને એના પરિણામ તમે જુઓ કેટલા વિપરીત આવ્યા. ને દ્યુતને લઈને મહાભારતનું યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર ભારત વર્ષનું સર્વસ્વ હોમાઈ ગયું હતું. જો ભગવાનને પૂછવામાં આવતે તો ભગવાન સ્પષ્ટ જ મનાઈ કરી દેતે, પરંતુ યુધિષ્ઠિર મહારાજ જે હતા એને આ વખતે ભગવાનને પૂછવાનું ઉચિત ન સમજ્યું અને વ્યાસજીની સલાહ પણ જે છે તે પણ તેઓએ માની નહીં અને પરિણામ જે હતું એ કેટલું ભયંકર આવ્યું. જો માટે મોટા પુરુષો જે પ્રમાણે કહી ગયા હોય તે પ્રમાણે વર્તવું, અથવા તો પરબ્રહ્મ પરમાત્મા જે પ્રમાણે કહી ગયા છે તે જ પ્રમાણે વર્તવું. એનાથી વિપરીત ક્યારેય પણ વર્તવું નહીં. અન્યથા આ તમને જે દ્રષ્ટાંતો આપ્યા રૂપાબાઈનું, આ ઉપરાંત યુધિષ્ઠિર મહારાજનું તમને દ્રષ્ટાંત આપ્યું, દાદાભાઈનું દ્રષ્ટાંત તમને આપ્યું, વેરાભાઈનું દ્રષ્ટાંત તમને આપ્યું. એ લોકો જો ભગવાનની આજ્ઞા પ્રમાણે ન વર્તા તો અંતે એ લોકો દુઃખી થઈ ગયા. માટે શરણાગત ભગવદ ભક્ત જે છે એને જીવનની અંદર નક્કી કરી દેવું કે હું ભગવાનની આજ્ઞા પ્રમાણે જ વર્તીશ, આજ્ઞાની વિરુદ્ધ હું ક્યારેય પણ વર્તીશ નહીં અને એ જ પ્રમાણે પોતાનું જીવન જે છે એને નિર્વાહ કરવું, પરંતુ ભગવદ આજ્ઞાથી વિરુદ્ધ ક્યારેય પણ વર્તવું નહીં. આટલું કહીને આ વાણીને વિરામ આપીએ છીએ. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે પ્રાતિકુલ્ય વર્જમ પર જ વાત કરશું. ત્યાં લગીને બધા જ ભગવત ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખિનો ભવન્તુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ.